आज हूँ तमने बधाईने बतावीश हमारे ट्रेक्टर ની લાઈફ કેવી હોય ને એ તમને બધાને બતાવીશ કે અમારા ટ્રેક્ટર અમે હાંકતા હોય ને ટ્રેક્ટરમાં જીવન કેવું હોય. જઈલા ને કા જઈલા અને રોટાવેટર રાખવાનું છે, હાલો ચાલુ કરવાનું છે. આ ડીઝલ કાંટો છે જાવડા. તો ફેમિલી જો અત્યારે હે ને રોટાવેટર આપણે હાંકી નાખ્યું છે આ ખેતરમાં, જોઈ લ્યો. અને રોટાવેટર તો હાંકી નાખ્યું પણ જોવો તો ખરા આખે આખો ટ્રેક્ટર ભરાઈ ગયો. જો ટ્રેક્ટર તો ન્યારી હું ભરાઈ ગયો આખો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને. આજ જો અત્યારમાં હે ને વહેલા ઉઠી ગયા હી અને જો દી હજી ચડ્યા આવે છે. અને અત્યારમાં જો હજી ઉઠીને અત્યારે ખાલી ચા પી લીધો છે. ચા પીને અત્યારે આંકવા જવાનું છે કે હે ને મોડું થાય છે થોડુંક. અને અહીંયા જો બધા હે ને ગા દોવાનું હાલે છે, બધા બેસી ગયા છે ને એવું બધું કરી નાખ્યું છે. ને આજે હું તમને બધાને બતાવીશ અમારા ટ્રેક્ટરની લાઈફ કેવી હોય ને એ તમને બધાને બતાવીશ કે અમારા ટ્રેક્ટર અમે હાંકતા હોય ને ટ્રેક્ટરમાં જીવન કેવું હોય. તો આજ બધા બહીને રહેજો. આજે આખું ટ્રેક્ટરનું જ થવાનું એટલે ટ્રેક્ટરમાં જવાનું હોય. હાલો ભાગી ટ્રેક્ટરમાં. ફેમિલી જો અમે આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને ખેતરમાં. ને આવું ખેતર છે કંઈક, અને આમાં અમારે હાંકવાનું છે રોટાવેટર. મારે જઈલા ને કા જઈલા અને રોટાવેટર હાંકવાનું છે. હાલો ચાલુ કરવાનું છે, ચાલુ કરી દઈ. તો ફેમિલી જો અત્યારે હવે વાગી ગયો છે 1:10 થઈ ગઈ છે અને ટ્રેક્ટર મેલી દેવું છે. અને હવે જવું છે જમવા કે અમારે જઈલા છે ને ભૂખ લાગી છે. કા લાલો અમારે જમવા જવાનું છે. હાલો ભાગી વાડીએ. જો અત્યારે જમવા બેસી ગયા છીએ અને અત્યારે અમે જઈલો અમારે એને ભૂખ લાગી જાય દાબાઈ માંડો. કા જો અત્યારે બનાવેલું છે ભીંડા બટેટા ટમેટા એવું કંઈક શાક બનાવેલું છે, તાજી ખબર નથી. અને બલુંગિયા છે, સેવડો છે, ડુંગળી છે લીલી, રોટલા છે. હાલો જમવા બેસી ગયા છીએ, જમી લઈ પછી પાછું જવાનું છે ટ્રેક્ટરમાં. 1 hour later. તો ફેમિલી જો આવી ગયા છે ટ્રેક્ટર, અને અત્યારે જમી કરીને અત્યારે ટ્રેક્ટર આવી ગયા. અને ટ્રેક્ટર હવે જો ટ્રેક્ટરમાં જો કેવું કે ડીઝલ તો હે ને થોડુંક જ છે. આ ડીઝલ કાંટો છે જાવડો, એમાં ડીઝલ નથી. એટલે હવે હે ને ડીઝલ પપ્પાની લઈને આવશે અને ત્યાં આપણે ઠેઠ ડીઝલ ભરાશે. એટલે હવે પપ્પા ડીઝલ તો વાડી આવી ગયું પણ લઈને આવશે ને ત્યાં ખબર પડશે. એટલે હાલો ચાલુ કરવાનું છે. હાલો ચાલુ કરી દઈ. ફેમિલી જો ટ્રેક્ટર હાલી ગયું છે કમ્પ્લીટ અને અત્યારે નખાય છે આમાં ડીઝલ. ડીઝલ આવી ગયું છે અને ડીઝલ ભરાય છે, આખી ટાંકી ભરાઈ જાય. પછી હજી આંકવા તો બધે આખો જવાનું જ છે. એટલે બસ જો હવે ડીઝલ ભરાય છે, ડીઝલ ભરાઈ જાય પછી તમને બધાને બતાવું કેટલો કાંટો કોઈ. તો ફેમિલી જો ડીઝલ નખાઈ ગયું છે અને કાંટો કેટલેક ઉપડે છે. જો ફૂલ ટાંકી અત્યારે આવી ગયું છે ને હવે જવાનું છે એક બીજી વાડીએ. હાલો ભાગી બીજી વાડીએ. ફેમિલી આપણે જો બીજી જગ્યાએ આવી ગયા છે રોટાવેટર લઈને, અને રોટાવેટર આપવાનું છે આ ખેતરમાં. અને અહીંયા જો માંડવીને એક બાજુ તોલ હાલે છે. એ ભાઈ અમારા આ ભાઈ રહ્યા ને, આ ભાઈ વિડીયો બનાવે. કા હાર વાળો રોટાવેટર ચાલુ કરી દઈએ હવે. તો ફેમિલી જો અત્યારે હે ને રોટાવેટર આપણે હાંકી નાખ્યું છે આ ખેતરમાં, જોઈ લ્યો. અને રોટાવેટર તો હાંકી નાખ્યું પણ જોવો તો ખરા આખે આખો ટ્રેક્ટર ભરાઈ રહ્યો. જો ટ્રેક્ટર તો ન્યારી હું ભરાઈ ગયો આખો. અને જો આ ભાઈની વાડી છે. કા એટલે જો આવું છે. આ સાહેબ આર્મીમાં છે, ફોજી સાહેબ છે. હા વાડી જોવા આવ્યા, ટ્રેક્ટર જોવા આવ્યા કેવું હાકે છે એમ. અને બસ જો હે ને હજી એક જગ્યાએ આંકવા જવાનું છે, થોડુંક છે હજી હાઈ પડી જાય. હાલો ભાગી હવે આંકવા. ફેમિલી જો આપણે અત્યારે હે ને બીજા ખેતરે પૂગી ગયા છીએ અને અત્યારે દી આથમવાની તૈયારી છે. જો આવું ખેતર છે, આમાં હાંકવાનું છે. હાલો હાંકી નાખીને આવડું પૂરું કરીને પછી ભાગવાનું છે ઘરે. હવે કેટલા વાગે કંઈ ખબર નથી, એટલે જોઈએ હવે કેટલા વાગી જાય. અહીંયા તો
હાલો પૂરું કરી દે. તો ફેમિલી જો અત્યારે હવે હાંજ પડી ગઈ છે અને અત્યારે આપણે આવી ગયા છીએ વાડીયા પાછા અને હજી તો ટ્રેક્ટર ઉપર જ છે અને હજી જો હવે જાય હવે આપણે ઘરે. અને આ થોડુંક બહુ અંધારું થઈ ગયું, આમ કાયમ અંધારું થઈ જાય પણ અત્યારે જો હજી અંધારું થઈ ગયું ને એ ભાઈનું આંકવાનું હતું પણ હજી થોડુંક રહી ગયું, અડધું જ આંકાણું. શું કામ કે આમાં હે ને આપણે ટ્રેક્ટરમાં લાઇટું ફિટ નથી કરી. લાઇટું ફિટ કરવાની છે, લાઇટું પડી છે ઘરે, ટેપ ફિટ કરવાનું છે, લાઇટું ફિટ કરવાની છે, બધું કરવાનું છે ફિટિંગ. અને અત્યારે તો પેલા આવી ગયા અને વેહ તો તમે બધા મારો જોઈ લીધો કે આવો વેહ થઈ ગયો. અને ભાઈ ટ્રેક્ટરની લાઈફ અમારી છે ને આવી જિંદગી અમારી છે કે ટ્રેક્ટરમાં જ્યાં સુધી કામ કરીને સિઝન હોય ને ત્યાં સુધી આવી રીતે આમ જ હોય કે રાતે સવારે વહેલું જવાનું, સાંજે પાછું મોડું આવવાનું, એટલે અંધારું થઈ ગયું છે ને એવું બધું થઈ ગયું છે ને આવી જ લાઈફ છે. તો બસ જો અત્યારે પેલા નાવું છે, નાહી નાખી અને અમારા ભાઈ જો હું ગમે ત્યાં આવું ને અમારે વાત જોઈને બે ઊભો હોય કા જો. અને જો અમારી બેન બનાવે છે અત્યારે રોટલા. અહીંયા બાજરાના રોટલા બને છે અને રીંગણાનો ઓરો બનાવવાનો છે પાછો હજી એકવાર. ઓલી ફેર બધાને બહુ મજા આવી ને એટલે આજકાલ પાછો રીંગણાનો ઓરો બનાવવાનો એટલે રોટલા બને છે. અને અહીંયા અમારે હાલે છે ગેમ. અહીંયા અમારા બધા રમેશભાઈ ટાઈમ કાઢી રમે છે જો અમારા બધા લૂડો રમે છે. મજા આવે? મજા આવે લૂડો રમવાની. વાહ જો રમાન નાખી જયલાની ગઈ. અને જો મારા પપ્પા અત્યારે હુતા છે અને બસ જો હવે નાવું છે પેલા તો નાઈ લઉં. ફેમિલી જો અત્યારે તો ભાઈ નાવા ગયો હે ને અત્યારે આપણે ફોન લઈ લીધો ભાઈનો અને આ હે ને મમ્મી આપણે હે ને આજ રીંગણાના ઓરા કરવાના હે કા મમ્મી? તો જો રીંગણાનો ઓરો બનાવવો પાછો રીંગણાનો ઓરો મને તો કઈ ભાવતા નથી તો જો રીંગણા અસલ હે ઓલો તમને બહુ મજા આવી એટલે તમને મજા આવે મને ન ભાવે. જો આ બધા મસાલો મમ્મી તૈયાર કરે હે નહીં મમ્મી? તઈ આજ તો ભાઈ થાકી ગયો હશે નહીં? તઈ આજ તો ભાઈ થાકી ગયો, આખો દી આકવા જાય શું કરે? આખો દી આકવા જાય એટલે થાકી જાય. તો જો રીંગણા શેકાય છે જેલા બેઠો કાજેલા તો તને ટાઈટ હોય અત્યારે ટાઈટ હોય તને તો કોટ પહેર્યા નથી પહેરવો? તો જો ભાઈ ના ગયો હે ને રીંગણાના ઓરા થઈ છે તો હવે હાલો રીંગણા પેલા હે ને શેકાઈ જાય એટલે કાઢી લઈ. અત્યારે હે ને આપણે રીંગણા ફોલવા બેસી ગયા છે. રીંગણા મસ્ત ને શેકાઈ ગયા છે. તો જો રીંગણા આ છે ને જો આપણામાં ફોલી છે ને આ જેલો ખાંડે છે લહણ બધો મસાલો તૈયાર કરવો પડે ને કાઢેલા. અને અમાર બેન ગા દોવા જાય છે દોયા હોતી હવે ટમેટા મોરે છે. રીંગણા ફોલાઈ ગયા, રીંગણા હું ઓલા શેકાઈ ગયા મસ્ત. ના કાસુ હોય કેમ એવું લાગે મમ્મી? અંદર બફાઈ ગઈશ એવું છે. હાલો તો હે ને આપણે રીંગણા ફોલી નાખી પેલા. અત્યારે ને આપણે પપ્પાની ગાદો હોય ત્યાં આવ્યા છીએ બેન ને બે બેન ગાડું છે બેન નું ગાડો તાસી લાવડે ભાઈ આવડે જ ને તઈને માર નથી શીખી ને પપ્પા દોહે પપ્પા ગાડો છે ને તો બોલે જ નહીં કા પપ્પા. જો ગાડો છે ને આપણે રીંગણાના ઓરા ફોલતા હતા ઓરા. જો નાઈ લીધું છે ને મસ્તી નો સલામ રૂપાળો થઈ ગયો. અમાર બેન એમ કે વાહ. અને જો અહીંયા બને છે આપણો રીંગણાનો ઓરો. ઓલી ફેરે બનાવ્યો ને મારી મમ્મી દાંતમાં રહી ગયો. રીંગણાનો ઓરો એટલે જો રીંગણાનો ઓરો બને છે. અને હવે તમને બધાને જમવા ટાઈમ મળશે કાજલ. હાલો ફેમિલી જો જમવા બેસી ગયા છે ને જમવામાં છે અત્યારે તમને બધાને ખબર છે રીંગણાનો ઓરો, બાજરાના રોટલા, લીલી ડુંગળી, છાશ ને બલુંગિયા. અને જો બધા ખાવા બેસી ગયા છે. અને આનો તો ને અમારા ભાણું છે ને હાવ જઈ હોય તો ને ખાવું જઈ જઈને ત્યાં આપણે ખાતો જ હોય. મારી ઘરે હુકલ અને ખાવામાં તો ગદનો બહુ હોશિયારી. ખાવા જોઈએ ને કહી દે ને હેલા ખાવા જોઈએ. ઓરો કેમ બન્યો જેલા? મસ્તીનો બન્યો. તો પછી જોઈજે. હાલો ભાઈ મસ્તીનો ઓરો બની ગયો. એટલે ભાઈ તો આજ જો રૂપાળો બહુ લાગે. અમાર જઈલાઈ કહી દીધું ને એટલે. ઓહો ભાઈ ને તો નીરા મસ્ત છે. જો અત્યારે બધા કે રૂપારો લાગુ, તમે બધા કમેન્ટ કરજો હું રૂપારો છું. તો બસ જો આજનો તો બસ અત્યારે હે ને ખાવા બેસી ગઈ છે એટલે પેલા ખાઈ લઈ
પછી આપણો વિડીયો એન્ડ કરશું. ફેમિલી જો હવે અત્યારે તો બધાને જો ખાઈ પીને અત્યારે મસ્તીની મજા આવી ગઈ. મમ્મીએ ઓરો બનાવ્યો હતો એક નંબર, કાંઈ ઘટે નહીં એવો. અને જો રોટલા ને એવું બધું મસ્તીની મજા આવી. દૂધ ને ડુંગળી કેટલું હતું, બહુ મજા આવી ગઈ. તો બસ જો અત્યારે તો હવે આશા કરશી કે આજની અમારી લાઈફ આવી રીતે આમ હતી ટ્રેક્ટરની, એ તમને બધાને ગમી છે. આશા કરશી કે તમને બધાને બહુ મજા આવી છે. બસ જો અમારી લાઈફ તો આવી જ છે કે ટ્રેક્ટરમાં અમે છે ને રહીને એટલે અમારે આવી રીતે આમ જ રહેવાનું હોય કે મારે તો કાયમનું છે. એટલે તો વિડીયો ને એવું બધું નથી આવતું. અને બેનને એ ઉતારે ને એ હોતે બધા કામમાં હોય એટલે ઉતારે તો ઉતારે, અને પછી કંઈક નવરા ન હોય તો એ ન ઉતારે. તો બસ જો આજે આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. આશા કરશે કે વિડીયો તમને બધાને સારો લાગ્યો હોય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. બાય બાય. બાય બાય.